જનમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેર પીસીબીએ શહેરના અલગ અલગ વિસ્તારોમાં રેડ કરી ઇંગ્લિશ દારૂના 2 કેસ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પ્રથમ રેડમાં પીસીબીને મળેલી બાતમીના આધારે ફતેગઢ રોડ પર આવેલી તિવારી ચાલીમાં રહેતા સૌરભ ઠાકોરના ભાડાના મકાનમાં રેડ કરવામાં આવી હતી। રેડ દરમિયાન મકાનમાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો, હલકી ગુણવત્તાનો દારૂ તેમજ નકલી દારૂ બ્રાન્ડેડ બોટલોમાં ભરવા માટેના બોટલો અને સાધનો મળી આવ્યા હતા। પીસીબીએ સૌરભ ઠાકોરની અટકાયત કરી ₹73,520નો મુદ્દામાલ કબજે કર્યો છે અને ફતેગંજ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। જ્યારે બીજા બનાવમાં પીસીબીને માહિતી મળી હતી કે સયાજીગંજના રસુલજીની ચાલમાં રહેતો સુમિતકુમાર ઉર્ફે સનેડો પરમાર રેલવે મારફતે લાવેલ દારૂ જ્યુપિટર મોપેડમાં લઈ પોતાના ઘરે આવ્યો છે। આ આધારે કરવામાં આવેલી રેડમાં મકાન અને મોપેડમાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો। પીસીબીએ કુલ ₹1,18,700નો મુદ્દામાલ કબજે કરી સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે।